ગુડ મોર્નિંગ. આઈ હોપ યુ ઓલ આર ફાઇન. લાસ્ટ સેમની અંદર આપણે સ્ટેટિસ્ટિક્સ એની અંદર ટોટલ 4 યુનિટ જોયેલા હતા. નાવ સેમ 6 એની અંદર સ્ટેટિસ્ટિક્સમાં પણ 4 યુનિટ જ છે. સૌથી પહેલાં આપણે સિલેબસનું ઓવરવ્યૂ જોશું. બીકોમ સેમ 6 બિઝનેસ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક પાર્ટ 2 વાત કરેલી એમ કે આપણે આ સેમમાં પણ ટોટલ 4 યુનિટ જ છે. ફર્સ્ટ યુનિટ છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2. લાસ્ટ સેમમાં આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1 લર્ન કરેલું હતું. એની અંદર આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને મેથેમેટિકલ એક્સપેક્ટેશન જોયું હતું. નાવ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2 એની અંદર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આપણે જોવાનું છે, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ પ્રમાણ્ય વિતરણ. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન 2 એની અંદર મિનિંગ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, પ્રોપર્ટીઝ એન્ડ ઇટ્સ એપ્લિકેશન વિધાઉટ પ્રૂફ, એટલે કે આપણે પ્રૂફ સાબિતી થિયોરમ નહીં આવે, અને એને રિલેટેડ એક્ઝામ્પલ્સ. તો આ થયું આપણું યુનિટ 1. સેકન્ડ ટાઈમ સિરીઝ એનાલિસિસ યુનિટ 2, મિનિંગ એન્ડ યુઝ ઓફ ટાઈમ સિરીઝ, કમ્પોનન્ટ ઓફ ટાઈમ સિરીઝ, મેથડ ઓફ ફાઇન્ડિંગ ટ્રેન્ડ. 3 મેથડ છે, મૂવિંગ એવરેજીસ, લીસ્ટ સ્ક્વેર મેથડ અને સેકન્ડ ડિગ્રી પેરાબોલા મેથડ. ધીસ 3 મેથડ્સ ટ્રેન્ડ ફાઇન્ડ કરવા માટે આપણે જોવાની રહેશે. ધેન આફ્ટર શોર્ટ ટર્મ વેરિએશન, સિઝનલ વેરિએશન બાય મૂવિંગ એવરેજીસ મેથડ, કોમ્પિટિશન ઓફ સિઝનલ ઇન્ડેક્સ એન્ડ એને રિલેટેડ એક્ઝામ્પલ. આ થયું આપણું યુનિટ 2. નાવ યુનિટ 3 એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સ. લાસ્ટ સેમની અંદર આપણે લિનિયર કોરિલેશન જોયું હતું. કોરિલેશન છે એ બે કોઈ પણ વેરિયેબલ્સ હોય એના વચ્ચેનો રિલેશન ફાઇન્ડ કરવા માટે આપણે યુઝ કરતા હતા. જ્યારે કોઈ પણ બે વેરિયેબલ હોય એને આપણે નંબરની અંદર કન્વર્ટ ન કરી શકતા હોય અને એનું આપણે રિલેશન ફાઇન્ડ કરવો હોય તો આપણે એટ્રીબ્યુટ્સનો યુઝ કરવો પડે. સે ફોર એક્ઝામ્પલ બ્યુટી, ઇન્ટેલિજન્ટ, બરાબર, એને આપણે નંબરમાં કન્વર્ટ કરી શકતા નથી. આઈક્યુ લેવલ આપણે મેઝર ન કરી શકીએ કે 5 આઈક્યુ છે, 7 આઈક્યુ છે, એટલે એને આપણે નંબરમાં કન્વર્ટ નથી કરી શકતા. તો એનો એ આઈક્યુને આપણે મેઝર કરવા હોય, એનું આપણે એસોસિએશન ફાઇન્ડ કરવું હોય તો એસોસિએશન ઓફ એટ્રીબ્યુટ્સનો યુઝ કરવો પડે. તો ધીસ ઇઝ અવર ચેપ્ટર 3 એસોસિએશન ઓફ 2 એટ્રીબ્યુટ્સ. આપણા સિલેબસમાં ઓનલી 2 જ છે. ટાઈપ ઓફ એસોસિએશન ઓફ 2 એટ્રીબ્યુટ્સ સેમ કોરિલેશનમાં હતું, પરફેક્ટ પોઝિટિવ, પરફેક્ટ નેગેટિવ, પાર્ટલી પોઝિટિવ, પાર્ટલી નેગેટિવ અને નો કોરિલેશન. સેમ પરફેક્ટ પોઝિટિવ એસોસિએશન, નેગેટિવ એસોસિએશન એન્ડ નો એસોસિએશન. Order classes, consistency of data for 2 attributes and its method. આપણા સિલેબસની અંદર ટોટલ 4 મેથડ છે એસોસિએશન ફાઇન્ડ કરવા માટે. ફર્સ્ટ કમ્પેરિઝન ઓફ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી મેથડ, પ્રપોર્શન મેથડ, યુલ્સ મેથડ એન્ડ કોએફિશિયન્ટ ઓફ કોલિગેશન મેથડ. લાસ્ટ 2 મેથડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એને રિલેટેડ એક્ઝામ્પલ અવારનવાર એક્ઝામમાં પૂછાય છે યુનિવર્સિટીમાં. એને રિલેટેડ એક્ઝામ્પલ. લાસ્ટ યુનિટ 4 સેમ્પલિંગ ઓલરેડી જેને 11-12ની અંદર સ્ટેટ હશે એ લોકો લર્ન કરી જ ગયા હશે. સેમ્પલિંગની અંદર આઇડલ પોપ્યુલેશન એન્ડ સેમ્પલ પોપ્યુલેશન, એડવાન્ટેજીસ ઓફ સેમ્પલ એન્ડ ઇટ્સ લિમિટેશન, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેમ્પલ, with and without replacement sampling, characteristics of good sample with and without replacement of sampling, simple random sampling, method of sampling. એની અંદર આપણે 3 મેથડ આપણા સિલેબસમાં છે. ફર્સ્ટ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સેકન્ડ સ્ટ્રાટિફાઈડ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એન્ડ સિસ્ટેમેટિક સેમ્પલિંગ. we have to learn these 3 method. next drawing of all possible random sample of given sample, that is 2 or 3. આપણા સિલેબસમાં ઓનલી 2 અને 3 છે. from population with and without replacement. calculation of variance of sample mean, stratified sample mean, 2 or 3 strata only, and systematic sampling and related example. so this is our syllabus total 4 unit. નાવ તમારી પેપર સ્ટાઇલ કઈ રીતે હશે યુનિવર્સિટીમાં એ પણ સિલેબસમાં ઓલરેડી યુનિવર્સિટીએ ડિફાઇન કરેલું જ છે. આ રીતે તમારી પેપર સ્ટાઇલ હશે. યુનિવર્સિટી એક્ઝામિનેશન
Question 1 and 4 are compulsory for regular student and external student. Question 1 શેમાંથી હશે તો કે યુનિટ 1 માંથી, દેટ ઇઝ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2 માંથી હશે. એની જ ઓરમાં ક્વેશ્ચન 1 હશે સેમ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2 માંથી, અને એનું વેઇટેડ હશે 20 માર્ક્સ. સો આપણે યુનિટ 1 નું વેઇટેડ છે 20 માર્ક્સ. યુનિટ 2 માંથી ક્વેશ્ચન 2 હશે, ક્વેશ્ચન 2 ફ્રોમ યુનિટ 2, એની ઓરમાં ક્વેશ્ચન 2 હશે યુનિટ 2 માંથી જ, અને એનું વેઇટેડ છે 20 માર્ક્સ, દેટ ઇઝ ટાઈમ સિરીઝ. ટાઈમ સિરીઝનું વેઇટેડ છે 20 માર્ક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન 3 ફ્રોમ યુનિટ 3. યુનિટ 3 છે એસોસિએશન. એસોસિએશનમાંથી આપણે યુનિટ 3 માંથી ક્વેશ્ચન પૂછાશે, અને એની ઓરમાં જ એનો ક્વેશ્ચન હશે યુનિટ 3 નો, અને એનું વેઇટેડ છે 15 માર્ક્સ. અને લાસ્ટ ક્વેશ્ચન 4 હશે યુનિટ 4 માંથી હશે, એટલે કે સેમ્પલિંગમાંથી હશે, અને એનું વેઇટેડ છે 15 માર્ક્સ. એટલે કે પહેલા 2 યુનિટ છે એનું વેઇટેડ છે 20 માર્ક્સ, અને સેકન્ડ 2 યુનિટ છે એટલે કે થર્ડ અને ફોર્થ એનું વેઇટેડ છે 15 માર્ક્સ. એટલે ટોટલ તમારું યુનિવર્સિટીનું પેપર હશે 70 માર્ક્સનું, અને 30 માર્ક્સ ઇન્ટરનલ જે આપણે એસાઇનમેન્ટ, સેમિનાર વગેરે કરીએ છીએ એના 30 માર્ક્સ. એટલે ટોટલ 30 + 70 એટલે તમારું પેપર 100 માર્કનું થઈ જાય. એટલે યુનિવર્સિટીનું પેપર તમારું 70નું હશે, અને એ પેપર આ રીતે હશે. ઓલરેડી યુનિવર્સિટીએ પેપર સ્ટાઇલ આપેલી જ છે. ઓકે, નાવ આપણે સ્ટાર્ટ કરશું આપણું યુનિટ 1, ધેટ ઇઝ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2, ધેટ ઇઝ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. લાસ્ટ સેમમાં આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1 એની અંદર મેથેમેટિકલ એક્સપેક્ટેશન અને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જોયેલું હતું. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું ઓવરવ્યૂ જોશું, ઓવરવ્યૂ ઓફ યુનિટ. એનું વેઇટેડ છે 20 માર્ક્સ, જે આપણે ઓલરેડી જોયું હમણાં પેપર સ્ટાઇલની અંદર. ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ્સ, ટોટલ 8 ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ્સ છે. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4, ટાઈપ 5, ટાઈપ 6, ટાઈપ 7 and type 8. These are the examples, types of examples. Now type 1, find area under normal curve. This is very important because જે ચેપ્ટરનો બેઝ છે એ આના ઉપર ડિપેન્ડન્ટ છે. તમને ઝેડ ટેબલ આપેલું હશે, ઝેડ ટેબલ ઉપરથી આપણે એરિયા ફાઇન્ડ કરવાનો હશે અને પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. ટાઈપ 2, find probability using normal distribution. Type 3, find value of x. Type 4, find parameters of normal distribution, that is mean and variance. Type 5, find value of number of observation, that is n. Type 6, typical problems. Type 7, find missing value. And type 8, equation of mean and standard deviation. એના ઉપરથી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. These are the types of examples. Next, most IMP theory of unit, that is properties of normal distribution, જે અવારનવાર યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાય છે. દર વર્ષે 2 વર્ષે એક વખત હોય જ છે. સૌથી પહેલાં આપણે પ્રોપર્ટીઝ જોશું, કારણ કે પ્રોપર્ટીઝ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમ કરવા માટે પણ આપણા માટે યુઝફુલ છે. એટલે આપણે સૌથી પહેલાં જે આઈએમપી થિયરી છે પ્રોપર્ટીઝ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એ આપણે લર્ન કરશું. પ્રોપર્ટીઝ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. ફર્સ્ટ પ્રોપર્ટી, ધ મીન, મોડ એન્ડ મીડિયન આર ઇક્વલ. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર મીન એટલે કે એક્સ બાર, મોડ એટલે કે ઝેડ, અને મીડિયન એટલે કે એમ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની વેલ્યુ સરખી જ હોય છે. એટલે કે સે ફોર એક્ઝામ્પલ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 50 હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 50 થશે, અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 50 થશે. એટલે કે મીન, મોડ એન્ડ મીડિયન આર ઇક્વલ ઇન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. This is the first property of normal distribution. Second one, the curve is symmetrical at center around the mean. એટલે કે જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો કર્વ બનશે, એટલે કે એરિયા અંડર નોર્મલ કર્વ બનશે એ સાયમેટ્રિકલ, એટલે કે આ ટાઈપનું હશે, જેની બરોબર સેન્ટ્રલની અંદર મીન હશે. મીન મીન્સ એક્સ બાર હશે, અને 50% એરિયા આ સાઈડ હશે લેફ્ટ સાઈડ, અને 50% એરિયા રાઈટ સાઈડ હશે. તો આ એનો કર્વ થયો, ધેટ ઇઝ સાયમેટ્રિકલ એટ સેન્ટર, ધેટ ઇઝ અરાઉન્ડ ધી મીન. મીનની આજુબાજુ 50-50%. એક્ઝેક્ટલી હાફ ઓફ ધી વેલ્યુ આર ધી લેફ્ટ એન્ડ એક્ઝેક્ટલી હાફ ઓફ ધી વેલ્યુ આર ધી રાઇટ ઓફ ધી કર્વ. હમણાં વાત કરીએ એમ કે
લેફ્ટ સાઈડની જે પણ એરિયા છે એ 50% થશે અને રાઈટ સાઈડનો જે પણ એરિયા છે એ 50% થશે. ટોટલ 50 + 50 = 100%. દેટ ઇઝ 1. પ્રોબેબિલિટી હંમેશા 1 હોય. સો ધ ટોટલ એરિયા અંડર ધી નોર્મલ કર્વ ઇઝ 1. થર્ડ properties, the area under normal curve, total area under normal curve is always 1. Fourth one, the curve of normal distribution is always bell shaped. વાત કરીએ કે જે બેલ શેપ એટલે કે મંદિરની અંદર જે બેલ હોય એ ટાઈપનો હશે એનો કર્વ. ખાસ આ બે એરિયા અહીંયા ટચ નથી થતા એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જે બેલ શેપ છે એ આ રીતે છે. ઓકે, નેક્સ્ટ વન, મ્યુ એન્ડ સ્મોલ સિગ્મા. ધીસ ઇઝ સાઇન ઓફ મ્યુ, એને આપણે મીન કહેશું. ધીસ ઇઝ સાઇન ઓફ સ્મોલ સિગ્મા, એને આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેશું. આર ધી પેરામીટર્સ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. મ્યુ અને સ્મોલ સિગ્મા છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર છે. જેમ આપણે લાસ્ટ સેમમાં જોયું હતું, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર ક્યાં હતા? એન, પી અને ક્યુ. સેમ વે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર છે મ્યુ એન્ડ સ્મોલ સિગ્મા. નેક્સ્ટ વન, સ્ક્યુનેસ ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઓલવેઝ 0. વિષમતા હંમેશા 0 હોય. સ્ક્યુનેસ મીન્સ વિષમતા. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વિષમતા હંમેશા 0 હોય. Next, in normal distribution, this is very important for us. 6QD is equal to 5MD is equal to 4SD. QD means quartile deviation એટલે કે ચતુર્થક વિતરણ. MD એટલે કે mean deviation એટલે કે મધ્યસ્થ વિતરણ. અને SD means standard deviation. આ એનું રિલેશન છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટે. આપણો જે ટાઈપ છે ટાઈપ 6 ટિપિકલ પ્રોબ્લેમ એ આના ઉપર ડિપેન્ડન્ટ છે. These are the properties of normal distribution. In next session we will start our practical part, that is sum part. Thank you.